નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત એક નવા વિડીયો સાથે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટુ બી પ્રેઝન્ટ અને ટુ બી પાસ્ટ ભણ્યા છીએ. હવે આપણે જે લેક્ચરની અંદર ભણવાનું છે એ ટુ બી ફ્યુચર ભણવાનું છે. ટુ બી પાસ્ટ પછી આવશે ટુ બી ફ્યુચર. ફ્યુચર એટલે થશે ભવિષ્ય. પણ જ્યારે ક્યારે પણ આપણે આગલા લેક્ચરની અંદર બે લેક્ચર કે ચોથો કે પાંચમો વિડીયો છે એમની અંદર આપણે ટુ બી ભણ્યા હતા. ટુ બી શું છે, એનો ઉપયોગ કેવી રીતના થાય છે, એમની અંદર જે 8 ફોર્મ હતા એમની અંદર આપણે વિલ બી અને શેલ બીનો ઉપયોગ નહોતો કર્યો. અહીંયા જે કંઈ પણ ટુ બી ફ્યુચર છે એમના જે હેલ્પિંગ વર્બ છે એ છે શેલ બી અથવા તો વિલ બી. આમના હેલ્પિંગ વર્બ છે. જેમ એમ આર પ્રેઝન્ટ માટે છે, વોઝ વેર પાસ્ટ માટે છે, એ રીતના સીલ બી અને વિલ બી એ છે એ ફ્યુચર માટેના હેલ્પિંગ વર્બ છે. પણ આમની અંદર છે એ તમે જોશો તો સેલ અને વિલ, જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે એવો લોકો જ્યારે ક્યારેય પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે કે એક્ટિવ પેસિવના જ્યારે ક્યારેય પણ તમે ટોપિક્સનો અભ્યાસ કરો છો એ સમય દરમિયાન સેલ અને વિલ છે ને મોડલ વર્બની અંદર લેવામાં આવે છે. સેલ અને વિલ છે, સેલ ઓર વિલ, આ બંનેને શેમાં મોડલ વર્બની અંદર લેવામાં આવે છે. મોડલ વર્બની અંદર લેવા. મોડલ વર્બ છે આપણે આગળ જશું, મોડલ ઓક્ઝિલરી વર્બનો પહેલા કે આપણે ટોપિક લેવાનો છે. પરંતુ અત્યારે આપણે ખાલી સમજી લઈએ કે સેલ અને વિલ છે એ મોડલ વર્બ છે. શું છે? મોડલ વર્બ. પણ એમની સાથે જે ટુ બી ના જે બેઝ ફોર્મ છે, જે બી અને બી, આ બી છે બેઝ ફોર્મ છે, આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા. હજી ક્યારે પણ ઉપયોગ આવશે ત્યારે વધુ ડિટેલમાં અભ્યાસ કરશું. પણ આ બી છે એ જે વર્બ છે એનું બેઝ ફોર્મ છે. તો મોડલ વર્બ સાથે જે બી ના બેઝ ફોર્મ છે એમનો ઉપયોગ કર્યો છે ત્યારે સેલ બી અને વિલ બી બન્યું છે. એમણે સેલ અને વિલ છે તો ઓક્ઝિલરી વર્બ છે, મોડલ ઓક્ઝિલરી વર્બ છે, એટલે કે મોડલના હેલ્પિંગ વર્બ છે. પરંતુ એમની સાથે જ્યારે બી એડ કરી દેવામાં આવે છે ત્યારે ટુ બી ના ફ્યુચરના હેલ્પિંગ વર્બ બને છે, ઓક્ઝિલરી વર્બ બને છે. તો શેલ બી અને વિલ બી છે એ ટુ બી ફ્યુચરના હેલ્પિંગ વર્બ છે. तो चलिए शुरू करते हैं. હવે ટુ બી ફ્યુચરના હેલ્પિંગ વર્બ છે તો એના માટે આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોશું, જેમની અંદર એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આમની અંદર થોડીક બાબતો શીખવા જેવી છે, જોશું. પણ અહીંયા અત્યારે ધ્યાન આપો એટલે આપણે ખ્યાલ આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમની અંદર મોસ્ટ ઓફલી ભૂલ કરતા હોય છે. ભૂલ હવે આપણે ન થાય એ જોવાનું છે. તો ચાલો પહેલા એફર્મેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ. હવે જો આ સેલ બી અને વિલ બી. સેલ જે શબ્દ છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ, આઈ અને વી સાથે સેલ બી આવે છે અને બાકી બધી જગ્યાએ વિલ બી આવે છે. બાકી કોઈ પણ કરતા હોય બધી જગ્યાએ તમે વિલ બી મૂકી શકો. પણ અત્યારના જે કંઈ પણ મોડર્ન ઇંગ્લિશ છે એમની અંદર બધી જગ્યાએ વિલ બીનો જ ઉપયોગ કરવામાં આવે છે. સેલ બી ક્યાંય લખવામાં આવતું નથી. જો તમે સેલ બીની જગ્યાએ વિલ બી લખી નાખો તો તમારું વાક્ય છે એ ખોટું ગણાતું નથી. પરંતુ જો તમે વિલ બીની જગ્યાએ સેલ બી લખી નાખો, કઈ જગ્યાએ તો કે આઈ અને વી સિવાય કોઈ પણ જગ્યાએ, તો તમારું વાક્ય ગ્રામેટિકલી ખોટું ગણવામાં આવે છે. એટલા માટે બધા વિદ્યાર્થીઓને એવું સૂચન કરવામાં આવે છે, સજેસ્ટ કરવામાં આવે છે કે હરેક સબ્જેક્ટ સાથે તમે વિલ બી મૂકો. જો આપણે શેલ બી યાદ ન રાખવું હોય તો અત્યારે આપણે ખાલી એક શીખવા માટે વિલ બીને યાદ રાખશું કે બધા સબ્જેક્ટ સાથે છે આપણે હેલ્પિંગ વર્બ તરીકે વિલ બીનો ઉપયોગ કરશું. તો સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સની અંદર પણ આપણે વાત કરી એડજેક્ટિવ અથવા તો નાઉન, એડજેક્ટિવ અથવા નાઉન અથવા તો બંને શબ્દ તમને સાથે આપેલા હોય છે. એવી જ રીતના જ્યારે નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સની વાત કરીએ છીએ ત્યારે હંમેશા આપણે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવું. આવી આપણે ચોખવટ આગળ જે નોટ છે એ કીધું હતું એ સમય દરમિયાન કે ટુ બી જ્યારે પાસ્ટ અને પ્રેઝન્ટ જ્યારે આપણે ભણ્યા ત્યારે કીધું હતું હેલ્પિંગ વર્બ પછી ટુ બી મૂકવું. હવે ચાલો શરૂઆતની અંદર મેં તમને કીધું આ જે કંઈ પણ સેલ અને વિલ છે એને મોડલ વર્બ તરીકે લેવામાં આવે. આ સેલ અને વિલ છે એ હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ જ છે. પરંતુ એની પાછળ તમે જુઓ ને તો બી ના ફર્સ્ટ ફોર્મ આપેલા છે.
બી ના બેઝ ફોર્મ આપેલા છે. તો હવે જ્યારે આપણે સબ્જેક્ટ પછી જ્યારે નકાર વાક્ય મારે બનાવવું છે ત્યારે મારે નોટ છે શેના પછી મૂકવાનું કીધું? હેલ્પિંગ વર્બ પછી. તો હેલ્પિંગ વર્બ તો મારું વિલ છે, હેલ્પિંગ વર્બ તો મારું શું છે? શેલ છે. તો મારે નોટ છે એ વિલ બી ની વચ્ચે અથવા તો શેલ બી ની વચ્ચે મૂકવાનું થાય. તો મારા માટે નકાર સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ શું થશે? સબ્જેક્ટ પ્લસ વિલ નોટ બી. કારણ કે બી છે એ તો મારું શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. પરંતુ જ્યારે વિલ છે એ મારું ખરેખર શું છે? હેલ્પિંગ વર્બ છે, ઓક્ઝિલરી વર્બ છે. એટલે મારે વિલ પછી નોટ મૂકવાનું થશે અને પાછળ અધર વર્ડ્સ. એવી જ રીતના આપણે વાત શું કરી હતી કે જ્યારે તમારે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ બનાવવું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવું, ત્યારે એફર્મેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે એમાં હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવવાનું. તો હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવીએ, પણ આને અત્યારે આપણે આખું હેલ્પિંગ વર્બ લઈએ છીએ, પણ ખરા અર્થમાં આપણું હેલ્પિંગ વર્બ શું છે? વિલ છે. મોડલ એક્ઝ્યુલરી વર્બની અંદર જે કંઈ પણ વર્બ છે એ એક્ઝ્યુલરી વર્બ છે એ કયું છે? વિલ છે. તો આ બંનેના સ્થાન આપણે ફેરવીએ ત્યારે શું થઈ જશે? વિલ સબ્જેક્ટ બી. કારણ કે બી તો એની જગ્યાએ રહેવો છે ને, આપણે તો ઓક્ઝિલરી વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવવાનું છે. એટલા માટે શું થઈ જશે? વિલ સબ્જેક્ટ બી પ્લસ અધર વર્ડ્સ. ખ્યાલ આવે છે મિત્રો? નહીં. તો આ બધી વસ્તુઓ છે બેઝિક છે. આ બધી વસ્તુઓ પાયાને આપણે ખ્યાલ હોય તો જ્યારે આપણે વાક્ય રચનાઓ લખતા હોય ત્યારે આપણે ખબર પડે. ઘણા વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વિલ વિલ બી પ્લસ નોટ કરતા હોય છે, પણ ખરા અર્થમાં આપણે શું કરવું પડે? વિલ નોટ બી. આપણો જે નોટ છે એ હેલ્પિંગ વર્બ ઓક્ઝિલરી વર્બ પછી મૂકવાનો હોય છે. એ જ રીતના જ્યારે આપણે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો વિલ બી સબ્જેક્ટ નહીં થાય, પરંતુ શું થશે? વિલ સબ્જેક્ટ બી. કારણ કે આપણે ઓક્ઝિલરી વર્બ સાથે છે એ સબ્જેક્ટનું સ્થાન ફેરવવાનું છે. ઉદાહરણ લઈશું એટલે આપણે ખ્યાલ આવશે કે તે હોશિયાર છોકરો હશે. તે હોશિયાર છોકરો હશે. હવે આપણી પાસે સબ્જેક્ટ કોણ છે? તે. તો એને કહેવાશે હી. હવે જો અહીંયા આપ્યું છે હશે. હશે એટલે કે અત્યારે નથી કે ન તો ભૂતકાળમાં, પણ હવે શું હશે? ભવિષ્યની અંદર હશે, આવનાર સમયની અંદર હશે. હશે એટલે આપણે ખ્યાલ આવી જશે ભવિષ્યની વાત કરે છે, તો એના માટે આપણે મૂકશું વિલ બી. હી વિલ બી. તે હશે શું? હોશિયાર છોકરો. હોશિયાર છોકરો એટલે અ ક્લેવર બોય. અહીંયા મેં લખ્યું છે અ ક્લેવર બોય. તો હવે જો અહીંયા આપણે ક્લેવર શબ્દ છે એ તો શું છે? એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવની આગળ ક્યારેય પણ આર્ટિકલ લાગતો નથી. આપણે જ્યારે આર્ટિકલ જ્યારે ભણ્યા હતા એમની અંદર છે ઇનડેફિનેટ આર્ટિકલ છે. આર્ટિકલ એ અને એન છે ઇનડેફિનેટ આર્ટિકલ છે. ત્યારે પણ એક્ઝામ્પલની અંદર પણ સમજાવ્યું હતું. ફરી વખત આપણે રિવિઝન થઈ જાય એટલા માટે સમજાવું છું કે અહીંયા છે ક્લેવર છે એ તો માટે એડજેક્ટિવ છે, પરંતુ આની એડજેક્ટિવની આગળ તો ક્યારે આર્ટિકલ એ એન લાગે ને. આર્ટિકલ લગાડવા માટેનો નિયમ એ છે કે તમારી પાસે નાઉન હોવું જોઈએ ને, એ પણ સિંગ્યુલર નાઉન હોય તો તમે આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરી શકો. પરંતુ અહીંયા આપણે ક્લેવર શબ્દનો જે ઉપયોગ કર્યો છે, ક્લેવર શબ્દ તો એડજેક્ટિવ છે, તો એની સામે આર્ટિકલ શું કામ લાગેલો છે? પરંતુ જ્યારે તમારે કોઈ વિશેષણની આગળ આર્ટિકલ લગાડવું છે તો એની પાછળ તમારે નાઉન મૂકવું ફરજિયાત છે. એટલા માટે જે વિદ્યાર્થી છે એ હોશિયાર છે, તો મેં જ્યારે વાત કરી ત્યારે આ જે બોય લખ્યું છે, છોકરો લખ્યું છે, એ મારું શું થઈ ગયું છે? નાઉન થઈ ગયું. આ છે એ એડજેક્ટિવ છે, એટલા માટે હું અહીંયા આર્ટિકલ લગાડી શકું. ખાલી મારે એમ કેવું હોય કે હી વિલ બી અ ક્લેવર, તો હું અ ક્લેવર ન લખી શકું, ખાલી ક્લેવર લખી શકું. તે હોશિયાર હશે. પરંતુ મારે એમ કેવું હોય કે હોશિયાર છોકરો હશે, તો મારે ફરજિયાતપણે પાછળ નાઉન લખવું પડે ને પછી હું આર્ટિકલ લગાડી શકું. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? હવે જ રીતના તે હોશિયાર હશે. હવે એવું છે કે તે હોશિયાર હશે નહીં. હશે નહીં. તો આ વાક્ય થઈ ગયું કેવું છે? નકાર છે. તો નકાર વાક્ય બનાવવા માટે પહેલા મૂક્યું હી, પછી વાત કરી કે હેલ્પિંગ વર્બ, હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવાનું, તો વિલ પછી મૂક્યું નોટ, હશે એટલે કે બી,
આ બી છે એ શા માટે આવે છે અને ઉપયોગ શું કામ કરીએ છીએ ભવિષ્યમાં આપણે જ્યારે ટેન્સ ને બધું ભણશું એ સમય દરમિયાન જોશું, પણ અત્યારે ખાલી યાદ રાખો હોવું, બનવું, કોઈ પરિસ્થિતિ દર્શાવી ત્યારે બીનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો હી વિલ નોટ બી અ ક્લેવર બોય. રેડી? ચાલો એના પછી શું તે હોશિયાર હશે? શું તે હોશિયાર હશે? તો પહેલા મૂકી દેવું પડે વિલ. હશે એટલે વિલ, તે એટલે હી, હોવું એટલે બી અને હોશિયાર તો અ ક્લેવર બોય. શું તે હોશિયાર છોકરો હશે? તો વિલ હી બી અ ક્લેવર બોય. અને જો આપણે અહીંયા આર્ટિકલ એન લગાડ્યો છે, અહીંયા એમ નથી કીધું તે એક હોશિયાર છોકરો છે, અહીંયા મેં એકનો ઉલ્લેખ નથી કર્યો. બરાબર? અહીંયા મેં ગુજરાતી વાક્યમાં એકનો ઉલ્લેખ નથી કર્યો, પણ એવો કોઈ પર્ટિક્યુલર નિયમ નથી કે જ્યારે તમને ગુજરાતી વાક્યની અંદર એકનો ઉલ્લેખ કર્યો હોય તો જ તમારે અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ કરવો. પરંતુ જ્યારે તમને એકની સેન્સ મળતી હોય, તમને જ્યારે એમ લાગે છે કે આ વાક્યની અંદર એક જ વ્યક્તિની વાત થાય છે, વસ્તુની વાત થાય છે, ત્યારે તમે ઇંગ્લિશ વાક્યની અંદર આર્ટિકલ એ મૂકી શકો છો. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. સેન્સ તમને મળવી જોઈએ. બરાબર? ચાલો એવી જ રીતના એક બીજું વાક્ય લઈએ. તેઓ આવતીકાલે મારા ઘરે હશે. ચાલો હવે વાક્ય છે તેઓ આવતીકાલે મારા ઘરે હશે. તેઓ એટલે થઈ ગયું ધ્યેય. હશે, હશે એટલા માટે થઈ ગયું વિલ બી. મારા ઘરે એટલે થઈ જશે એટ માય હોમ. અને આવતીકાલે એટલે થઈ જશે ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે, સમયદર્શક શબ્દ છે. તો ધેય વિલ બી એટ માય હોમ ટુમોરો. તેઓ આવતીકાલે મારી ઘરે હશે. તેઓ આવતીકાલે મારી ઘરે હશે નહીં. નકાર વાક્ય બનાવવું છે તો વાક્ય શું થઈ જશે? ધે વિલ નોટ બી. વિલ પછી હેલ્પિંગ વર્બ પછી નોટ નકાર બનાવવું છે એટલે વિલ નોટ. હશે એટલે કે બી એટ માય હોમ ટુમોરો. આ જો કે પ્રશ્નાર્થ બાર બનાવો. શું તે આવતીકાલે મારી ઘરે હશે? શું તેઓ આવતીકાલે મારી ઘરે હશે? તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પહેલા મારે હેલ્પિંગ વર્બ મૂકવાનું થશે. તેઓ એટલે ધેય, પછી હોવું એટલે કે બી, વિલ ધેય બી મારી ઘરે એટ માય હોમ. અને આવતીકાલે જે સમયદર્શક શબ્દ છે ટુમોરો. આમની અંદર પણ આપણે ડી ટેકનિકનો ઉપયોગ કરી શકીએ છીએ. ડી ટેકનિક કેવી રીતના લાગુ પાડી શકાય એ પણ મેં તમને ગયા લાસ્ટ લેક્ચરની અંદર શીખવાડેલું છે. ન ખ્યાલ આવે તો ફરી વખત વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો. હરેક પ્રકારના વાક્યની અંદર આપણે ડી ટેકનિક છે ને એપ્લાય કરી શકીએ છીએ. આવી જ રીતના કોઈ પણ કાળના વાક્ય છે એને તમે વર્તમાન હોય, ભૂત હોય કે ભવિષ્ય હોય, ટુ બીના વાક્યને સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ યાદ રાખવાની. આ જે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ આપણે બધાની સેપરેટ જોઈને એમાં બધાની ખાલી એક કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવ્યું હોય તો આપણે યાદ રાખી શકીએ કે ભાઈ એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ ત્રણેયની કોમન સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ તમને યાદ રહે એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ એડજેક્ટિવ અથવા તો નાઉન. બેમાંથી એક અથવા તો બે આપ્યું હોય એવી રીતના નકાર બને હોય તો સબ્જેક્ટ પ્લસ ટુ બી નોટ પ્લસ એડજેક્ટિવ અથવા તો નાઉન. અને ઇન્ટ્રોગેટિવ બનાવવું છે ત્યારે ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ એડજેક્ટિવ અથવા તો નાઉન. કોમન છે, બધા માટે વાપરી શકાય. ભાઈ એમિઝાર વર્તમાનની વાત થતી હોય તો એમિઝાર મૂકી દેવાનું. ભૂતકાળની વાત થતી હોય તો વોઝવેર મૂકી દેવાનું. ભવિષ્યની વાત થતી હોય તો શેલ બી ઓર વિલ બી મૂકી શકાય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे.
પણ જ્યારે તમને કર્તા તરીકે આઈ અને વી આપ્યો, એક એક્ઝામ્પલ લઈ લઈએ સેલનું, એટલે તમને ખ્યાલ આવી જશે. આમાં બધામાં તો તમારે વિલ બી જ મૂકવાનું છે, આમાં કે સેલ બી નો ઉપયોગ નહીં થાય. પરંતુ હું આમ વાત કરું કે હું તારી ઘરે હઈશ, તો પેલા આવી ગયું આઈ, હઈશ એટલે કે વિલ બી, અને તારી ઘરે એટલે એટ યોર હોમ. આ યોર છે એક્ઝેક્ટિવ છે, પણ એ પછી સમજશું કેવી રીતના છે. આના માટેનું આખું કોષ્ટક એક આપણે સમજવાનું છે. જ્યારે ટેન્સનો ઉપયોગ કરશું એટલે પહેલાં આપણે સમજી લેશું, એટલે આપણા માટેના જે કંઈ પણ ડાઉટ છે ક્લિયર થતા જશે. તો આઈ વિલ બી, અથવા તો આની જગ્યાએ તમે લખી શકો છો સેલ બી. સેલ બી લખવું આની સાથે ફરજિયાત છે, પણ સેલ બી ની જગ્યાએ તમે વિલ બી લખો તો તમારું વાક્ય સાચું પડે. પણ અહીંયા જ્યારે વાત કરી છે આની જગ્યાએ હું જ્યારે સેલ બી લખું તો આ મારું વાક્ય ખોટું ગણાય. શું કામ? તો કે હી સાથે ક્યારેય સેલ બી આવે નહીં, હી સાથે હંમેશા વિલ બી આવે, તો વિલ બી વાળું સાચું વાક્ય ગણાય. આમની અંદર તમે સેલ બી લખો તો એ સાચું અને વિલ બી લખો તો એ સાચું. એવી જ રીતના અમે આવતી કાલે પાર્ટીમાં હશું. અમે આવતીકાલે પાર્ટીમાં હશું, તો વી શેલ બી ઇન ધ પાર્ટી. વી શેલ બી ઇન ધ પાર્ટી, તો અહીંયા વી છે એમની સાથે તમે શેલ બી લઈ શકો છો, તો આ વાક્ય પણ સાચું. અને કદાચ તમે વી વિલ બી ઇન ધ પાર્ટી, તો અમે પાર્ટીમાં હઈશું, તો એમની અંદર તમે વિલ બી લખો છો તો પણ તમારું વાક્ય સાચું બનશે. એટલે કે જ્યારે તમે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલની વાત કરો છો, તો આ સમય દરમિયાન તમારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે કોણ આવી ગયું? આઈ અને વી. તો આ બંને સાથે તમે શેલ બી અથવા તો વિલ બી લઈ શકો. આ સિવાયના કોઈ પણ કરતા છે તો એની સાથે માત્ર તમારે શું લેવાનું છે? વિલ બી લેવાનું છે. અને આટલી બધી માથાકૂટ તરીકે યાદ ન રાખવી હોય તો તમારે યાદ શું રાખવાનું? બધે એરે જો વિલ બી મૂકીશ તો મારું વાક્ય શું થઈ જશે? સાચું બની જશે. એટલા માટે આપણે બધી જગ્યાએ વિલ બી યાદ રાખીએ છીએ. સેલ બીમાં પછી ક્યાંક ગોટા થઈ જાય તો વાક્ય ખોટું પડવાની સંભાવના રહે. પાઠ્યપુસ્તકની અંદર ક્યારેક છે તમને સેલબીની જગ્યાએ વિલબીની જગ્યાએ સેલબી આપ્યું હોય તો એમ નહીં કહેવાનું ગ્રામેટિકલી મિસ્ટેક છે. હા, આઈ અને વી સાથે સેલબી આવી શકે, પણ આ સિવાયના કોઈ પણ કર્તા સાથે તમે સેલબી મૂકશો તો એ તમારું વાક્ય ખોટું ગણાશે. તો આ જે કંઈ પણ લેક્ચર છે એના પછી જ્યારે હજી થોડાક 2-4 વિડીયોઝ લીધા પછી આપણે એકી સાથે બધા જે વાક્યો છે એમનો પ્રેક્ટિસ સેશન ગોઠવવાનો છે કે જેથી કરીને વધુ અને વધુ આપણે પ્રેક્ટિસ કરી શકીએ. જેટલું વધુ પ્રેક્ટિસ કરશું, જેટલું વધુ આપણે રિવિઝન કરશું એટલું જ આ જે કંઈ પણ ટોપિક છે આપણા માટે ક્લિયર બનતા જશે. અને આ બધા બેઝ છે, ઇંગ્લિશના બેઝ કહેવાય, ફાઉન્ડેશન કહેવાય, કે જે આપણા માટે ખૂબ જ અગત્યના છે. જો પાયો આપણો પાકો હશે તો આપણે ઇંગ્લિશને બહેતર બનાવી શકશું, ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશું. વધુ ને વધુ લોકોને વિડીયોને શેર કરજો કે જેઓ શરૂઆત કરતા છે, જેમને ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરવી છે ને જેઓ પોતાને ઇંગ્લિશને સારું બનાવવા ઈચ્છે છે. આ બધું છે એ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે પણ એટલું જ મહત્વનું છે. આવનાર સમયની અંદર આપણે જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે 8મા, 9મા, 10મા, 11મા, 12મામાં અભ્યાસ કરે છે એઓને જે કંઈ પણ ગ્રામેટિકલ ટોપિક આવે છે એ ગ્રામેટિકલ ટોપિકને પણ આપણે ડીપલી અભ્યાસ કરવાનો છે. એમની એક્સરસાઇઝ આપણે કરશું, એમને જે કંઈ પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને જે કંઈ પણ પ્રશ્ન આવે છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ અને ટોપિકને બને એટલો સહેલો બનાવવાનો આપણે પ્રયત્ન કરશું. તો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.